નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું વાડા ટીશા આપની સાથે। આજના સમાચારો જોઈએ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં હવે સોનાના સૂરજની આશા, મોઢવાડિયા બનશે મંત્રી। પોરબંદરના ધારાસભ્યને કૃષિ અને પશુપાલન મંત્રાલય મળે તેવી ચર્ચા। દિવાળીનો પાવન અવસર હોવા છતાં પોરબંદરની બજારમાં મંદી। કાપડ અને કટલેરીની દુકાનો પર ભારે મંદી હોવાથી વેપારીઓ ચિંતિત। પોરબંદરના સ્વામિનારાયણ મંદિર ખાતે દીક્ષાર્થી સમારોહનું આયોજન। MBAનો અભ્યાસ કરનાર યુવાનો યોજાયો વિદાય સમારોહ। કલ્યાણપુરમાં ખેડૂતો દ્વારા મામલતદારને પાઠવાયું આવેદન। ટેકાના ભાવે 300 મણ મગફળીની ખરીદી કરવા ખેડૂતોએ કરી માંગ। પોરબંદરમાં હવે સોનાનો સૂરજ ઉગે તેવી શક્યતાઓ જન્મ લઈ રહી છે, કારણ કે અહીંના સાંસદ કેન્દ્રીય મંત્રી છે, તો ધારાસભ્ય પણ હવે ગુજરાત સરકારના મંત્રી બનશે તે વાત ચોક્કસ છે। ત્યારે પોરબંદરમાં એક પ્રકારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। હાલમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલ અને મહામંત્રી રત્નકારની દિલ્હી ખાતે વડાપ્રધાન મોદી તેમજ ગૃહમંત્રી અમિત શાહ સાથે બેઠક યોજાઈ હતી। ત્યારબાદ ગુજરાત રાજ્યના મંત્રીમંડળના વિસ્તરણનું કાઉન્ટડાઉન શરૂ થયું છે। ખાસ કરી અને પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાનો મંત્રીમંડળમાં સમાવેશ થવાની ચર્ચાઓ થઈ રહી છે। ત્યારે પોરબંદરના બંને લોકપ્રતિનિધિઓ મંત્રી હોવાથી ભવિષ્યમાં પોરબંદરમાં સોનાનો સૂરજ ઉગશે તેવી લોકો આશા રાખી રહ્યા છે। અર્જુનભાઈ મોઢવાડિયા એવા નેતા છે કે જે પોરબંદરમાં 1 લાખ કરતાં પણ વધુ મતોની લીડથી વિજેતા બન્યા છે, ત્યારે મંત્રી બનવાની પણ યોગ્યતા ધરાવે છે। હાલ તેમનો મંત્રીમંડળમાં સમાવેશ થાય અને કૃષિ તથા પશુપાલન મંત્રાલય મળે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। ત્યારે પોરબંદરમાં આ ચર્ચાને લઈ અને લોકોમાં ખુશી જોવા મળી રહી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। દિવાળીના તહેવારના દિવસો આવી ચૂક્યા છે, પરંતુ પોરબંદર શહેરમાં દિવાળીના તહેવારની ખરીદીમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે, જેમાં કપડાં અને કટલેરીની દુકાનો પર રોજિંદી ઘરાકી જેટલા ગ્રાહકો પણ તહેવાર દરમિયાન જોવા મળતા ન હોવાથી વેપારીઓ પણ ચિંતામાં મુકાયા છે। દિવાળી એટલે તહેવારોનું રાજા। દીપાવલીના તહેવાર પર મોટા ભાગના લોકો પોતાની જરૂરિયાતવાળી વસ્તુઓ વર્ષ દરમિયાન સૌથી વધુ ખરીદી કરતા હોય છે, અને દીપાવલીના તહેવાર પર દરેક શહેરની બજારોમાં લોકોની ભીડ જોવા મળતી હોય છે, જેમાં દિવાળીના તહેવારને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે। ત્યારે શહેરમાં મંદીનું મોજું ફરી વળ્યું છે। શહેરની બજારોમાં રોજિંદી હોય તેટલી પણ ઘરાકી જોવા મળતી નથી। હાલ દીપાવલીનો તહેવાર નજીક આવી રહ્યો છે, ત્યારે શહેરની બજારોમાં મંદીનું મોજું ફરી વળ્યું હોવાથી વેપારીઓ મૂંઝવણ અનુભવી રહ્યા છે, કારણ કે વેપારીઓને વર્ષ દરમિયાન દિવાળીના તહેવાર પર સૌથી વધારે કમાવાની તક મળતી હોય છે। ત્યારે તહેવાર પર મંદી જોવા મળી રહી હોવાથી ચાલુ વર્ષે દિવાળીના તહેવાર પર વેપારીઓને ગ્રાહકીના અભાવે કમાવાની પૂરતી તક મળશે નહીં તેવું પણ જાણવા મળ્યું હતું। મંદી પાછળનું મુખ્ય કારણ ઓનલાઈન વેચાણ હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે। મારું નામ હાર્દિક પાબારી છે। અમારે બંગડી બજારમાં કાપડની દુકાન છે, રાધિકા ડ્રેસીસની। આજે ગણતરીના દિવસો બાકી છે દિવાળીના તહેવારને લગતું, તો આજે બજારમાં એવી રોનક નથી। આજે જે પબ્લિક બધા ઓનલાઈન મગાવે છે, તો મારી એ જ સલાહ છે ને બધા વેપારીની કે આજે ઓનલાઈન કરતા અહીંયા વસ્તુ જોઈને લ્યો તો તમને સારી વસ્તુ મળે, અને જે પહેલાના સમયમાં જે રોનક હતી એ પાછી લઈ આવીએ તો આપણા માટે બધા માટે સારું છે। અને આજે બજારમાં તમે આવશો તો પૈસો અહીંયા ને અહીંયા ફરશે। ઓલો ઓનલાઈન ખરીદી કરશો તો આપણે કોઈ જાતનો બેનિફિટ રહેવાનો નથી। તો મારી એ જ રિક્વેસ્ટ છે કે આવો બજારમાં શોપિંગ કરો, ફેમિલી લઈને આવો। ખાસ કરીને આ બજારમાં અગાઉ દિવાળી સમય કેવી સ્થિતિ હતી? અગાઉની અત્યારની શું સ્થિતિ છે? અત્યારની સ્થિતિ એવી છે કે જે આજે કસ્ટમરની અમારે રાહ જોવી પડે છે। પહેલા સમય એવો હતો કે કસ્ટમરને અમારે ના પાડવું પડતું, કલાકનું વેઇટિંગ હતું। અત્યારે કસ્ટમરની અમારે રાહ જોવી પડે છે, એવી સિચ્યુએશન છે।
શહેરની મુખ્ય બજાર એટલે કે બંગડી બજારમાં દિવાળીના 15 દિવસ પૂર્વેથી રોનક જોવા મળતી હતી, પરંતુ હાલ સામાન્ય ઘરાકી પણ નથી, જેથી વેપારીઓ ચિંતામાં મુકાયા છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર મહાનગરપાલિકા સેનિટેશન વિભાગ દ્વારા દિવાળીના તહેવારને લઈને સફાઈ અંગે બજારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં જાહેરમાં કચરો ફેંકનાર વેપારીઓ સામે કાર્યવાહી હાથ ધરાઈ હતી. હાલ દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે, ત્યારે આ તહેવાર દરમિયાન દુકાન, ઘર તેમજ ઓફિસની સફાઈ કરવામાં આવતી હોય છે. ત્યારે દિવાળીના તહેવાર પર મહાનગરપાલિકાના સફાઈ કર્મીઓ દ્વારા બજારમાં ગંદકીનો વધારો થયો હોવાની ફરિયાદો ઉઠી હતી. ત્યારે મહાનગરપાલિકા સેનિટેશન વિભાગના અધિકારીઓ દ્વારા સુદામા ચોક આસપાસની બજારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ચેકિંગ દરમિયાન જાહેરમાં કચરો ફેંકનાર વેપારીઓ સામે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર શહેરના મુખ્ય માર્ગો પર રસ્તાની સાઈડમાં પેવર બ્લોક ફિટ કરવાની કામગીરી ચાલી રહી છે, ત્યારે મ્યુનિસિપલ કમિશનર દ્વારા આ કામગીરીનું નિરીક્ષણ કરાયું હતું. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરના મુખ્ય માર્ગ પર સાઈડમાં પેવર બ્લોકની કામગીરી ચાલી રહી છે. એસટી રોડ પર પણ આવી જ કામગીરી માટે હાલ રેકડી ધારકોને હટાવાયા છે અને બ્લોક ફિટ કરવાની કામગીરી ચાલુ છે. ત્યારે મ્યુનિસિપલ કમિશનરે આ કામગીરીનું નિરીક્ષણ કરી અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં વિવિધ જગ્યાએ પ્યોર બ્લોક નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે. આપણે જોઈએ છીએ કે હાર્મોની સર્કલ પાસે આપણે પ્યોર બ્લોક નાખેલા છે. તેવી જ રીતે આ જે વાઘેશ્વરી પ્લોટ છે ત્યાં પણ પ્યોર બ્લોક નાખવાની અને બાજુમાં WBM કરવાની કામગીરી ચાલી રહી છે. અહીંયા જિલ્લા પંચાયતની જે રસ્તો છે ત્યાં કેટલાક વિસ્તારમાં આપણે જૂના પ્યોર બ્લોકનું રીફિટિંગ કર્યું છે અને આ જગ્યા જે હાલ હું બોલી રહ્યો છું એ જગ્યા પર નવા પ્યોર બ્લોક નાખવાની કામગીરી કરવામાં આવનારી છે અને બાજુમાં પણ WBMની કામગીરી કરવામાં આવશે અને ત્યારબાદ રસ્તાની કામગીરી કરવામાં આવશે. એમના રેકડી ચાલકો માટે વૈકલ્પિક વ્યવસ્થા વિચારણાને આધીન છે. એ વિચારણા થયા પછી એમને ખસેડવામાં આવશે. ત્યાં સુધી એ લોકોને અહીંયા ઉભા રહેવા દેવામાં આવશે. ત્યાં રીફિટિંગની કામગીરી કરેલી, કારણ કે પ્યોર બ્લોક સારા હતા એટલે કોર્પોરેશનને વધારે ખર્ચો ના પહોંચે. આપણે જે રાષ્ટ્રની સંપત્તિ છે એનો પણ સદુપયોગ થવો જોઈએ. સારા પ્યોર બ્લોક એને નાખી દઈએ તો વ્યાજબી નથી, એટલા કારણે રીફિટિંગ કરવામાં આવેલા છે. આ પેવર બ્લોકનું કામ પૂર્ણ થયા બાદ ફરી તે સ્થળ પર રેકડી ધારકોને ઉભવા દેવા કે નહીં તે અંગે મહાનગરપાલિકામાં ચર્ચા થશે, ત્યારબાદ નિર્ણય લેવાશે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે દીક્ષાર્થી વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં એક શિક્ષિત યુવાને સંસારનો ત્યાગ કરી દીક્ષા ગ્રહણ કરતા આ સમારોહ યોજાયો હતો. પોરબંદરના ખીજડી પ્લોટ સામે આવેલા BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે પૂજારી તરીકે સેવા આપી ચૂકેલ અને MBA નો ઉચ્ચ અભ્યાસ કરનાર ઉત્સવભાઈ પુરોહિતે સંસારનો ત્યાગ કર્યો છે. તેઓએ જણાવ્યું હતું કે ભારત વર્ષની ભૂમિ એ ત્યાગની ભૂમિ છે. આત્માના મોક્ષ માટે અને જગતના હિત માટે સંસારનો ત્યાગ કરી ભગવાન અને ગુરુના ચરણે સમર્પિત થવું એ ભારતની દિવ્ય પરંપરા છે. ખાસ આજનો પવિત્ર દિવસ પરમ ભગવદીય ઉત્સવભાઈ દવે તેઓ પોતે ત્યાગાશ્રમના માર્ગે આગળ ચાલી રહ્યા છે. આમ તો ઘણા બધા વર્ષોનો મારો એમની સાથેનો જે અનુભવ છે, ખૂબ જ નાનપણથી એવી ત્યાગની વૃત્તિ. કોલેજ કાળમાં પણ તેઓ ભણતા હતા ત્યારે પણ પોતે 5 નિર્જળા ઉપવાસ કરવા અને તપ કરી અને દેહને કષ્ટ આપવું એવી પહેલેથી જ એમની વૃત્તિ. ભણવામાં પણ પોતે બહુ જ હોશિયાર, 10મા ધોરણની અંદર ખૂબ જ સારા પર્સન્ટેજ સાથે સાયન્સની અંદર જઈ શકે એવા સારા સ્કોલર હતા. પણ છતાં પણ કેવળ ને કેવળ મહંત સાહેબ મહારાજને રાજી કરવા માટે એમણે કોમર્સ લાઈન લીધી અને BBA નો પણ ખૂબ સારો ઉચ્ચ અભ્યાસ અહીંયા કુઢાણીયા કોલેજમાં પૂર્ણ કર્યો અને ત્યાર પછી તેઓ MBA કરવા માટે ગાંધીનગર ગયા અને પહેલેથી જ મનમાં એવી વૃત્તિ કે આપણે ત્યાગી થઈ અને એક સમાજની ખૂબ સારી ઉચ્ચ પ્રકારની સેવા કરવી. ઉત્સવભાઈ સાધક હવે તેઓ પોતે દીક્ષા ગ્રહણ કરવાના છે. એ નિમિત્તે એમના વિદાય સમારંભની અંદર સારંગપુર સંત તાલીમ કેન્દ્રના સૌથી અમારા મુખ્ય સંત પૂજ્ય જ્ઞાનેશ્વર સ્વામી, અમારા ગુરુજી સંત કે જેમના હાથ નીચે બધા સંતો તૈયાર થતા હોય છે, સાથે સાથે પૂજ્ય અક્ષરચરણ સ્વામી
આ બંને વરિષ્ઠ સંતો, વડીલ સંતો આજે ખાસ અહીંયા પોરબંદરના આંગણે પધાર્યા છે અને એમના સાનિધ્યની અંદર આ વિદાય સમારોહ અત્યારે ગોઠવાઈ રહ્યો છે. આવા સંતોની પ્રેરણાથી, એમના આશીર્વાદથી આપણો ત્યાગાશ્રમ પણ પાર પડતો હોય છે. જય સ્વામિનારાયણ. ભગવાનની જય. ઉત્સવ દવે મારું નામ છે. ખાસ તો બાળપણથી જ પ્રમુખ સ્વામી મહારાજે સ્થાપેલું BAPS મંદિરમાં આવેલું આ બાળ મંડળ, ત્યાર પછી યુવા અવસ્થાની અંદર યુવક મંડળ અને પછી સંયુક્ત મંડળની અંદર સત્સંગ કથા વાર્તાઓનો ખૂબ જ મને યોગ અને ખૂબ જ મને લાભ પ્રાપ્ત થયો. ત્યાં પણ BAPS સંસ્થાના સુશિક્ષિત સંતોને જોઈ અને હું જ્યારે નાનો હતો ત્યારથી જ મને એક આકર્ષણ કે આ સંતો કેટલું દિવ્ય કાર્ય, સમાજ માટે પોતાનો ઘર-બારનો પણ ત્યાગ કરે અને હિન્દુ ધર્મ, સનાતન ધર્મ માટેની અસ્મિતા આપણને પણ હોય. કારણ કે ભારતની ભૂમિ એ ત્યાગની ભૂમિ છે. રાજા ભરતે ત્યાગ કર્યો, ભર્તૃહરિએ ત્યાગ કર્યો, એવા તો મોટા મોટા ઘણા રાજાઓએ પણ પોતાનું આખું રાજ્ય પણ તે ત્યાગ કર્યું. અને જ્યારે આવા સંતો ભણેલા ગણેલા હોય, પોતે માતા પિતાના એકના એક હોય અને પૂર્વાશ્રમમાં ખૂબ જ ધન સંપત્તિથી પોતે સમૃદ્ધ હોય, છતાં પણ આ સંતો અમને બધાને પ્રેરણા મળે, અમે બધા આગળ વધે એ માટે અહીંયા ગામડે ગામડે ફરતા. આ પહેલા તમે જે સાળંગપુરમાં જે તાલીમ લીધી 3 વર્ષની, તાલીમ કયા પ્રકારની હતી, શું એમાં હતું તાલીમમાં? વિશેષ કરીને આ તાલીમ એક ખૂબ જ વિશેષ તાલીમ છે. કારણ કે આપણે બધું ઘણી બધી વખત આપણે સમાજની અંદર જોઈએ તો ડૉક્ટર બનવા માટેની તાલીમ હોય, એક સારા સૈનિક બનવા માટેની પણ એક તાલીમ હોય, કોઈ સારા શિક્ષક બનવું હોય તો પણ એક તાલીમ હોય. તો પ્રમુખ સ્વામી મહારાજનો એવો દિવ્ય વિચાર કે આ જેમ આ બધા પણ સમાજની સેવા કરે છે એવી જ રીતે સાધુઓ હોય, જે સંત હોય, એને પણ સમાજની સેવા કરવી. એટલે પ્રમુખ સ્વામી મહારાજે આ ટ્રેનિંગ સેન્ટરની સ્થાપના સારંગપુરની અંદર કરી અને જ્યારે શરૂઆત કાળની અંદર યુવાન પોતે સાધુ થવાની ઈચ્છા ધરાવતો હોય, માતા પિતાની રજા લઈને પોતે ત્યાં આગળ જાય સારંગપુરની અંદર, અને ત્યાં અમે દેશ પરદેશના બધા જ ભાઈઓ અમારા જે સાધુ થવા આવ્યા હોય, અમારે એક જ સાથે રહેવાનું, સાથે સામૂહિક રીતે જમવાનું અને ત્યાં આગળ તાલીમ. એટલે પોતે ડૉક્ટર હોય, એન્જિનિયર હોય, MBA થયેલો હોય, કોઈ પણ વ્યક્તિ હોય, એને નાનામાં નાની સેવા કરવામાં પણ નાનપ ન અનુભવાય એના માટે એવી પ્રકારની તાલીમ આપે. એ દેશનો હોય કે પરદેશનો હોય, એને ત્યાં સાફ સફાઈ કરવાની, એટલે કે ચોગાન પણ વાળવાના, ગટર, જાજરૂ આદિ એવી સફાઈ પણ કરવાની. ત્યારબાદ એ પોતે બહુ મોટો એન્જિનિયર હોય કે બહુ મોટો ડૉક્ટર હોય, પણ નાનામાં નાનો હરિભક્તો જે જમે એના એઠા ભાષણ પણ એ ત્યાં આગળ અમારે બધાને ઉટકવાના, એવી એક તાલીમ હોય. આ તકે યુવાનના પરિવારજનોએ જણાવ્યું હતું કે ઉત્સવભાઈ સંસારનો ત્યાગ કરી સ્વામીશ્રીના દિવ્ય ચરણ કમળ દ્વારા સાધુતાના રંગે રંગાવા પ્રયાણ કર્યું છે. MBA નો અભ્યાસ કરનાર ઉત્સવનો આ નિમિત્તે વિદાય સમારંભનો મંગલ પ્રસંગ BAPS સ્વામિનારાયણ મંદિર ખીચડી પ્લોટની સામે યોજાયો હતો, જે પ્રસંગે અનેક સંત મહંતો અને હરિભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. વિકાસ સપ્તાહ અને શહેરી વિકાસ વર્ષની ઉજવણીના ભાગરૂપે પોરબંદરમાં કાર્યક્રમ યોજાયો હતો, જેમાં જિલ્લા વહીવટીતંત્ર અને મહાનગરપાલિકાના સંયુક્ત આયોજનથી વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ બિરલા હોલ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ પરબતભાઈ પરમારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશના સર્વાંગી વિકાસ માટે થઈ રહેલા સતત પ્રયત્નો અંગે વાત કરતા સ્વદેશી અપનાવી અને વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા સૌને એકતા ભાવે કામ કરવા જણાવ્યું હતું. તેમજ ધારાસભ્ય અર્જુનભાઈ મોટવાડિયાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે વર્ષ 2005માં શહેરી વિકાસ વર્ષની ઉજવણીની શરૂઆત કરી હતી, જેના કારણે શહેરના આયોજનબદ્ધ અને આધુનિક વિકાસને નવો વેગ મળ્યો છે. સાથે તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પોરબંદર છાયા નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપ્યા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. તો પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝનરી નેતૃત્વ હેઠળ ગુજરાત રાજ્યએ વિકાસમાં દેશભરમાં અગ્રસ્થાન પ્રાપ્ત કર્યું છે. આ પ્રસંગે પોરબંદર મહાનગરપાલિકાના કમિશનર હસમુખભાઈ પ્રજાપતિએ આગામી સમયમાં પોરબંદર શહેરમાં હાથ ધરનાર વિવિધ વિકાસલક્ષી કાર્યોની જાણકારી આપી હતી. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સામાન્ય વહીવટ વિભાગ, 15મા નાણાં પંચ, નર્મદા જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગના
₹292.52 લાખના 29 કામોના લોકાર્પણ અને ₹2472.31 લાખના 26 કામોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા. તેમજ પોરબંદર મહાનગરપાલિકાની PMC કનેક્ટ મોબાઈલની એપ્લિકેશનનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ એપ્લિકેશન મારફતે શહેરના નાગરિકો મહાનગરપાલિકાને તેમની સમસ્યાઓ અને ફરિયાદો સરળતાથી જણાવી શકશે તથા વિવિધ યોજનાઓના લાભાર્થીઓની કીટ અને ચેકનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. અને મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને યોજાયેલા રાજ્યકક્ષાના કાર્યક્રમનું લાઈવ પ્રસારણ પણ નિહાળવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર HD ધાનાણી, જિલ્લા વિકાસ અધિકારી BB ચૌધરી તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી સહિત અન્ય અગ્રણીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. દિવાળીના તહેવારો દરમિયાન ફોડવામાં આવતા ફટાકડાના કારણે આગ અને અકસ્માતના બનાવ બનતા હોય છે. ત્યારે જાહેર જનતાની સલામતી માટે પોરબંદર જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા મુજબ સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ દિવાળીના અને અન્ય તહેવારો દરમિયાન ફટાકડા ફોડવાના નિયત સમય દરમિયાન જ ફટાકડા ફોડી શકાશે. રાત્રિના 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી ફટાકડા ફોડી શકાશે નહીં. સિરીઝમાં જોડાયેલા ફટાકડા એટલે કે ફટાકડાની લૂમથી મોટા પ્રમાણમાં હવા, અવાજ અને ઘન કચરાની સમસ્યા થતી હોવાથી તે રાખી શકાશે નહીં, જે ફોડી શકાશે નહીં કે વેચાણ કરી શકાશે નહીં. તેમજ હોસ્પિટલ, નર્સિંગ હોમ, આરોગ્ય કેન્દ્રો, શૈક્ષણિક સંસ્થાઓ, ન્યાયાલયો, ધાર્મિક સ્થળોની 100 મીટરની ત્રિજ્યાના વિસ્તારને સાયલેન્ટ ઝોન તરીકે ગણવામાં આવશે અને ત્યાં કોઈપણ પ્રકારના ફટાકડા ફોડી શકાશે નહીં. કોઈપણ પ્રકારના વિદેશી ફટાકડા આયાત કરી શકાશે નહીં, રાખી શકાશે નહીં કે વેચાણ કરી શકાશે નહીં. ઈ-કોમર્સ વેબસાઇટ ફ્લિપકાર્ટ, એમેઝોન સહિતની કોઈ પણ ઈ-કોમર્સ વેબસાઇટ ફટાકડાના વેચાણ માટે ઓનલાઈન ઓર્ડર લઈ શકાશે નહીં, ઓનલાઈન વેચાણ કરી શકાશે નહીં. લોકોને અગવડ ઊભી ન થાય, કોઈ ભયજનક પરિસ્થિતિનું નિર્માણ ન થાય તે માટે પોરબંદર જિલ્લાના ચોપાટી, અસ્માવતી રિવરફ્રન્ટ, બજારો, શેરીઓ, ગલીઓ, જાહેર રસ્તાઓ, પેટ્રોલ પંપ, LPG બોટલિંગ પ્લાન્ટ, LPG ગેસના સ્ટોરેજ તથા અન્ય સળગી ઉઠે તેવા પદાર્થોને સંગ્રહ કરેલા ગોદામો તથા હવાઈ મથકની નજીક ફટાકડા ફોડી શકાશે નહીં. આ જાહેરનામું તારીખ 11/10/2025 થી તારીખ 6/11/2025 સુધી અમલમાં રહેશે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં બોખીરાથી સુભાષનગર તરફ જતો રસ્તો અતિ બિસ્માર છે અને તેમાં પણ વરસાદના કારણે આ રોડ વધુ બિસ્માર બની જતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ રસ્તાના સમારકામ અંગે અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે, તેમ છતાં રસ્તાનું સમારકામ ન થતા આ વિસ્તારના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા સુવિધાઓમાં વધારો થઈ રહ્યો છે, જેમાં નરસણ ટેકરી, ઓવરબ્રિજ નીચે ગાર્ડન અને બોક્સ ક્રિકેટ સહિતની સુવિધા ઉપલબ્ધ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ પાર્કિંગ માટે પણ ખાસ આયોજન કરાયું છે. જો કે અહીં બંધ ફાટકના કારણે લોકો પરેશાની વેઠી રહ્યા છે. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા વિવિધ વિકાસના કામોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. મહાનગરપાલિકા દ્વારા શહેરના નરસણ ટેકરી ફ્લાયઓવર બ્રિજ નીચેની જગ્યાનો પણ વિકાસ કરવાનો પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં મહાનગરપાલિકા દ્વારા ફ્લાયઓવર બ્રિજ નીચે બગીચો, બોક્સ ક્રિકેટ અને સ્ટ્રીટ વેન્ડર માટે જગ્યા તથા બાળકો માટે રમતગમતના સાધનો સહિતની સુવિધા ઉપલબ્ધ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આયોજન અંગે આગામી દિવસોમાં ટેન્ડર સહિતની પ્રક્રિયા થશે તેવું તંત્રએ જણાવ્યું હતું. જો કે અહીં બંધ ફાટકના કારણે આ વિસ્તારના હજારો લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, ત્યારે આ વિકાસની સાથે લોકોના ફાટકની સમસ્યાનું પણ નિરાકરણ કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. કલ્યાણપુર મામલતદાર કચેરીએ કિસાન કોંગ્રેસ અને ખેડૂતો દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં મગફળીના પાત્રા લઈ અને ખેડૂતો આવેદનપત્ર આપવા કલ્યાણપુર મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા અને ટેકાના ભાવે 300 મણ મગફળીની ખરીદીની માંગ કરી હતી. સરકારે જે રીતે અત્યારે એક નાની વાત આવી છે કે 15 લાખ મેટ્રિક ટનની આસપાસ ખરીદી કરવાની છે, એ પ્રમાણે જો હિસાબ કરો તો ટોટલ 9,33,000 ખેડૂતોના રજીસ્ટ્રેશન થયા છે. એક ખેડૂતના ભાગે 68 થી 70 મણ મગફળી માત્ર
ખરીદી થાય એવી શક્યતાઓ દેખાય છે અને એના આધારે આજે અમે કલ્યાણપુર તાલુકા મથકે ખેડૂતોને સાથે રાખી અને બહુ સ્પષ્ટ માંગ કરી છે કે સરકાર ટેકાના ભાવે કાં તો 300 મણ મગફળીની ખરીદી કરે અથવા તો ખેડૂતના ખાતામાં ભાવ ફેરના રૂપિયા જે ખુલ્લા બજારમાં અત્યારે ભાવ 750 થી 1000 રૂપિયા છે મગફળીનો અને ટેકાના ભાવોને જે 1452 રૂપિયા છે આ ભાવ ફેર 452 રૂપિયા ગુણ્યા 300 એટલે કે 1,35,000 ખેડૂતોના ખાતામાં સીધા જમા કરાવવામાં આવે આ માંગ સાથે મગફળી સાથે રાખી અને મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું હતું। રણવાવ પોલીસ દ્વારા તેરા તુચકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં ખોવાઈ ગયેલા 5 જેટલા મોબાઈલ ફોન શોધી તેના મૂળ માલિકને પરત કરાયા હતા। રણવાવ વિસ્તારમાં ચોરી થયેલા અને ગુમ થયેલા મોબાઈલ ફોન શોધી કાઢવા પોલીસે જહેમત ઉઠાવી હતી। આ મામલે 5 જેટલી અરજીઓ આવેલ હતી, ત્યારે અરજદારોની અરજી મુજબ રણવાવ પોલીસે IR પોર્ટલની મદદથી 5 જેટલા મોબાઈલ નંગ શોધી કાઢ્યા હતા। આ 5 જેટલા અરજદારોમાં પિતાંબર દામજી ધોકિયા, નરસિંહ વાલજી શિયાણી, કરશન ભીખાજી પઠિયાર, રાજસિંહ દાના કરમૂર અને રામા બચુ ઓડેદરાનો સમાવેશ થાય છે। ત્યારે પોલીસે તેમને બોલાવી રણવાવ પોલીસે આ મોબાઈલ ફોન પરત કર્યા હતા। રાજુ કારાવદરા, ગુજરાત ન્યૂઝ, રણવાવ। પોરબંદર તાલુકાના પારાવાડા ગામે રહેતો એક યુવાન 2021ની સાલમાં એટલે કે 5 વર્ષ પહેલા બગવદરથી એક સગીરાનું અપહરણ કરી નાસી છૂટ્યો હતો, ત્યારે પોરબંદર પોલીસે બંનેને ઝડપી લીધા હતા। આ બનાવની વિગત એવી છે કે પોરબંદર તાલુકાના પારાવાડા ગામનું નાથા ઉર્ફે ભોદ્યો રામાભાઈ પરમાર નામનો શખ્સ 2021ની સાલમાં બગવદર દેવી પૂજક વાસમાંથી એક સગીરાનું અપહરણ કરી નાસી છૂટ્યો હતો અને જે તે વખતે સગીરાના વાહલીએ બગવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી, પરંતુ આજ સુધી તેમનો પત્તો લાગ્યો ન હતો। ત્યારે આ શખ્સ તથા ભોગ બનનાર યુવતી કુતિયાણા પાસે આવેલા ચૌટા ચેકપોસ્ટ પાસેથી નીકળવાના હોવાની પોલીસને બાતમી મળી હતી, જેના આધારે પોલીસે બંનેને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી। ધીરુભાઈ માવત, ગુજરાત ન્યૂઝ, બગવદર। બરડા પંથકના ખાંભોદર ગામે દેશી દારૂ સાથે એક શખ્સ ઝડપાયો છે, જેમાં પોલીસે બાવળવાવ ગામ સિંહજરનેસ વિસ્તારમાં રહેતા એક શખ્સને આ દેશી દારૂના જથ્થા સાથે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી। પોરબંદરના બરડા પંથકના નાકા ગામથી ખાંભોદર જતા રસ્તે જાહેરમાં એક શખ્સ બાચકું લઈ અને ચાલ્યો આવતો હતો। આ શખ્સ પોલીસને જોઈ અને આડો અવળો થવા લાગતા પોલીસને તેમના પર શંકા ગઈ હતી, જેને રોકી તેમના હાથમાં રહેલા બાચકામાં તપાસ કરતા પોલીસને દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો। ત્યારે પોલીસે બાવળવાવ ગામ સિંહજરનેસ ખાતે રહેતા ખીમા દેવાભાઈ કોડિયાળતર નામના શખ્સને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। ધીરુભાઈ માવત, ગુજરાત ન્યૂઝ, બગવદર। પોરબંદરના જૂની કોટ પાછળ આવેલી વેકુડી જાહેર પીરવાડી શેરી નજીક શહેરમાંથી એક શખ્સ વિદેશી દારૂ સાથે ઝડપાયો છે, જેમાં પોલીસે બોખીરા કૃષ્ણા પાર્કમાં રહેતો સુરેશ પાંચાભાઈ સોલંકી નામના શખ્સને આ વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી લીધો હતો અને ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી। પોરબંદરના છાયા વિસ્તારમાં આવેલ સદામ સોસાયટી પાછળ જાહેરમાંથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે સદામ સોસાયટીમાં જ રહેતા સલીમ કરીમ પઠાણ નામના શખ્સને દેશી દારૂ સાથે ઝડપી લીધો હતો। તો આ દેશી દારૂનો જથ્થો સલીમને આપનાર યાસ્મીન યુસુફ મીરા અને શાહજાદ યુસુફ મીરા સામે કાર્યવાહી હાથ ધરી હતી। જોતા ફરી એક નજર આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં હવે સોનાના સૂરજની આશા, મોટવાડિયા બનશે મંત્રી। પોરબંદરના ધારાસભ્યને કૃષિ અને પશુપાલન મંત્રાલય મળે તેવી ચર્ચા। દિવાળીનો પાવન અવસર હોવા છતાં પોરબંદરની બજારમાં મંદી, કાપડ અને કટલેરીની દુકાનો પર ભારે મંદી હોવાથી વેપારીઓ ચિંતિત। પોરબંદરના સ્વામિનારાયણ મંદિર ખાતે દીક્ષાર્થી સમારોહનું આયોજન, MBAનો અભ્યાસ કરનાર યુવાનો યોજાયો વિદાય સમારોહ।
કલ્યાણપુરમાં ખેડૂતો દ્વારા મામલતદારને પાઠવાયું આવેદન. ટેકાના ભાવે 300 મણ મગફળીની ખરીદી કરવા ખેડૂતોએ કરી માંગ. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.